અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના 32 કલાક બાદ એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જો કે અભિનેતાના ઘરમાં ઘૂસેલા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં ચોર સીડી પરથી ઉતરતો જોવા મળ્યો હતો। આ હાઈ પ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે। આરોપીને પકડવા માટે 35 ટીમ બનાવવામાં આવી। દરેક ટીમને અલગ અલગ કાર્ય મળ્યું છે। તો ચાલો જાણીએ આ કેસને લઈને અન્ય કયા અપડેટ્સ સામે આવ્યા છે। મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા પછી શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો। પોલીસની ટીમો વસઈ, નાલાસોપારા અને પાલઘર જેવા જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી રહી હતી। મુંબઈ પોલીસે હુમલાખોર આરોપીને પકડવા માટે કુલ 35 ટીમો બનાવી, જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 15 ટીમો અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા 20 ટીમો બનાવવામાં આવી છે। મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે સંકલનના અભાવે તપાસ પ્રભાવિત થઈ રહી છે। 32 કલાક બાદ આરોપી ફરાર છે। ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે બાંદ્રા પોલીસ સંપૂર્ણ માહિતી આપી રહી નથી। ક્રાઇમ બ્રાન્ચને લગભગ 5 કલાક પછી મધ્યરાત્રિના હુમલાની જાણ કરવામાં આવી। પોલીસ સ્ટેશન પાસે આ ગુના સંબંધિત સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર છે। આ ઉપરાંત પોલીસ રાત્રે ઓટો ચલાવતા તમામ ઓટો ચાલકની પૂછપરછ કરી રહી છે। મુંબઈ પોલીસને સૈફ અલી ખાનના ઘરેથી એક જૂની તલવાર પણ મળી આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ તલવાર જૂની અને પૂર્વજૂની લાગે છે, જે સૈફ અલી ખાનના પરિવારની હોઈ શકે છે। જોકે અત્યાર સુધી તેમની પાસે આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।